જરોદ હાલોલ હાઈવે સર્વિસ રોડ પર તંત્રની બેદરકારીને કારણે મસમોટો ભૂવો પડ્યો. અકસ્માત ટાળવા માટે દુકાનદારોએ દાખવી માનવતા. વાઘોડિયા જિલ્લાના જરોદ ગામથી હાલોલ તરફ જતા હાઈવેના સર્વિસ રોડ પર જયનારાયણ હોટલની સામે 3 રસ્તા પાસે એક મસમોટો ભૂવો પડી જવાથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ ભૂવો એટલો મોટો અને ઊંડો છે કે રાત્રિના કે અંધારામાં ત્યાંથી પસાર થતી નાની ગાડીઓ કે 2 વ્હીલર અંદર સીધા જ ખાબકી શકે, જેના કારણે ગંભીર જાનહાનિ થવાની પૂરી સંભાવના છે. આ ગંભીર સમસ્યા હોવા છતાં જવાબદાર તંત્ર કે સત્તાધીશો દ્વારા આ ભૂવો તાત્કાલિક ધોરણે પૂરવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. દરમિયાન કોઈ નિર્દોષ વાહન ચાલક દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે આજુબાજુના જાગૃત દુકાનદારોએ તાત્કાલિક ધોરણે માનવતા દાખવી હતી. તેમણે પોતાની જવાબદારી સમજીને ઝાડની મોટી ડાળીઓ તોડીને ભૂવાની આસપાસ અને અંદર મૂકી દીધી, જેથી દૂરથી આવતા વાહન ચાલકોને ખાડા અંગેની ચેતવણી મળી રહે અને મોટો અકસ્માત ટળી શકે. સ્થાનિક નાગરિકો અને દુકાનદારો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી કે વહેલી તકે આ ભૂવો પૂરવામાં આવે અને રોડનું સમારકામ કરવામાં આવે, જેથી સંભવિત દુર્ઘટનાઓ અટકાવી શકાય.